તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે આ વિડીયોમાં દેખાતા પેંગ્વિન પર એક આખી ડોક્યુમેન્ટરી બની છે? વાત 2007ની છે. આ ક્લિપ જે દેખાય છે એ એન્ટાર્કટિકાના એક એવા વિસ્તારની છે કે જ્યાં ચારે બાજુ બરફ હોય, જ્યાં 100 માઇલથી પ્રતિ કલાકની છે ને ઝડપે પવન ફૂંકાય છે, બર્ફીલો પવન હોય. એક એવી જગ્યા છે ને કે ભાઈ જ્યાં માણસ બી જાય ને કદાચ તો એ બી ભૂલો પડી જાય, બરાબર. ત્યાં હજારો પેંગ્વિન મૂકવામાં આવ્યા, પણ એ બધામાંથી છે ને એક પેંગ્વિન એવું હતું કે એના ઝૂંડથી થોડુંક અલગ પડ્યું. એને પેલા દૂર દેખાતા છે ને બરફના પહાડો પર જોયું અને બસ એ જ દિશામાં ધીરે ધીરે ચાલવા માંડ્યું. જે એક્સપ્લોરર્સ હતા ને આપણને રેકોર્ડ કરી રહ્યા હતા ભાઈ. એમને લાગ્યું કે હમણાં થોડુંક આગળ જાય અને આગળ જઈને પાછું વળી જાય, કાં બીજા રસ્તેથી પાછું આવી જાય, એના ગ્રુપ બેરૂપ ભળી જાય. પણ ના, એ ઊભું ના રહ્યું અને પાછું પણ ના વળ્યું. એ બસ ચાલતું જ રહ્યું. અને કદાચ એ કારણ છે કે ભાઈ જે ઘણા બધા લોકો છે ને આ વિડીયો જોઈને પોતાની મુશ્કેલીઓ અને સંઘર્ષોને આ પેંગ્વિનની હાલતમાં જુએ છે. તમે સમજો આ પેંગ્વિન સાથે કઈ રીતે કનેક્ટ કરે છે. તમે જે ભીડથી છે ને અલગ ચાલો છો, જ્યારે તમે કંઈક નવું કરવાનું વિચારો છો ત્યારે શરૂઆતમાં છે ને લોકો હસે છે તમારા ઉપર, તમારી મજાક ઉડાવે છે, તમને લોકો સમજી નથી શકતા. તમારા પણ ઘણા બધા સવાલો ઉઠવામાં આવે છે, શું કરે છે તું ગાંડો થઈ ગયો છે શું ભાઈ? એટલે બધા એ જ કહે છે કે ભાઈ જે આખી દુનિયા કરે છે તું બી એ જ કર. પણ અમુક ટકા લોકો હોય છે કે જે ભીડથી કંઈક અલગ કરવાનું વિચારે છે, એનું ટોળું જે ગ્રુપ છે મૂકીને કંઈક અલગ વિચારે છે કે ભાઈ મારે લાઈફમાં કંઈક બનવું છે. એટલે શીખવા જેવી વાત એ છે કે ભાઈ સલાહ તમે બધાની લો, પણ કરો એ જ કે જે તમારે બનવું છે, તમારું મન કહે. શું ખબર કે તમારો ફેસલો છે તમારી આખી જિંદગી, તમારી આખી લાઈફ બદલી નાખે. હું તો જાઉં છું ભાઈ એ પેંગ્વિનને પૂછવા કે ભાઈ જો આ બાકીના પેંગ્વિન જે ગયા એ પાણીની તરફ ગયા હતા તો એને ત્યાં છે ને એ લોકોને ભાઈ ખાવાનું બી મળી જાત અને આ પેંગ્વિનને પણ ખાવાનું મળી જાત. પણ ના, એ એટલા બધા જે પહાડો છે દૂર 70 કિલોમીટર દૂર હતા, એ પહાડો તરફ ચાલવા લાગ્યું વગર કાંઈ વિચારે. શું એના મનમાં આવ્યું શું નથી એવું ઘણા બધા લોકો એના થોટ્સ મૂકે છે. આપણે બી વિચાર્યું કે ભાઈ થોડા થોટ્સ મોટિવેશનવાળા મૂકી, બાકી એ પેંગ્વિનને પૂછો કે ભાઈ આટલી હિંમત કઈ રીતે કે ત્યાં નથી ખાવાનું કે ત્યાં નથી કાંઈ પાણી પીવાનું. એને ખબર જ છે કે ત્યાં આગળની મોજ છે, ખબર જ છે કે આગળ શું મળવાનું છે શું નથી મળવાનું, તો બી એ ચાલ્યું ગયું. બટ વાય? પ્રશ્ન એ જ બને છે, બટ વાય?